નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને કરી આગાહી। તેમની આગાહી મુજબ વાત કરવામાં આવે તો જૂનાગઢમાં 27 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો બીજી બાજુ અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ। ભારે વરસાદને કારણે વિકટ પરિસ્થિતિ આવી શકે છે। મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જોવા મળી શકે છે તથા 27 થી 30 જૂન દરમિયાન મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી અને કચ્છના તમામ ભાગોમાં પણ વરસાદની આગાહી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। વડોદરાની SSG હોસ્પિટલની ગંભીર બેદરકારી। પ્રસૂતિ ગૃહ પાસે ફાયર સેફટીની NOC જ નથી। વડોદરાની SSG હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ આવતા હોય છે, ત્યારે ફાયર વિભાગે રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહને આપી છે અને આ 5 દિવસમાં ફાયર સેફટીની NOC મેળવવાની નોટિસ પણ આપી દેવામાં આવી છે। જો 5 દિવસમાં ફાયર NOC નહીં થાય તો વીજ કનેક્શન કાપી નાખવાની વાત કરાઈ છે। તો રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહને નવા દર્દીઓને ન લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। જૂનાગઢ શહેરમાં આખલાના યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા। જૂનાગઢના દીવાન ચોક વિસ્તારમાં આખલાના યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા, જેના કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા। આખલાના યુદ્ધથી સ્થાનિક લોકો રસ્તા ઉપર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે અને આ આખલાઓ રસ્તા પરથી પસાર થતા કેટલાક લોકોને પણ પોતાની બાનમાં લઈ લીધા છે, જેને કારણે સ્થાનિક લોકોમાં તો ભયનો માહોલ છે અને તેઓ રસ્તા પરથી નીકળવાનું પણ ટાળી રહ્યા છે, જ્યારે આ મામલે તંત્ર દ્વારા ઘોર નિંદ્રામાં હોવાનું સામે આવ્યું છે। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર। જૂનાગઢમાં 3 સિંહોની આંબાના બગીચામાં લટાર। જૂનાગઢના મેંદરડામાં 3 સિંહો આંબાના બગીચામાં લટાર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વરસાદથી બચવા આશરો શોધવા માટે સિંહ પરિવાર લટાર મારતો જોવા મળ્યો। જૂનાગઢમાં હાલ વરસાદી માહોલ છે અને વરસાદથી બચવા સિંહ જંગલ છોડીને ગ્રામ્ય વિસ્તારો તરફ વળ્યા છે। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર વાદળો છવાયા। ગિરનાર પર્વત ઉપર વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જેમાં ગિરનાર પર્વત વાદળોથી છવાઈ ગયો છે, જેના કારણે રોપવે સેવા પણ બંધ કરાઈ। વાતાવરણ ખરાબ હોવાથી રોપવે સેવા ચાલુ રાખવી હિતાવહ નથી। ગિરનાર પર્વત ઉપર પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રોપવે ચલાવવું પણ મુશ્કેલ છે। વાતાવરણ અનુકૂળ થતાં ફરીથી રોપવે સેવા શરૂ કરાશે તથા ગિરનાર પર્વત ઉપર અત્યારે વાદળો છવાઈ ગયા છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। વરસાદને લઈને ઉપલેટાથી જામકંડોરણા તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ। રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ચિત્રવાડ ગામની ખીરસરા, ભાયાવદર, ઉપલેટા અને ચિત્રવડને ગામથી જામકંડોરણા તથા રાજકોટ જવાનો મુખ્ય માર્ગ મોજ નદી પર બનાવેલ કોઝવે ધોવાઈ ગયેલ અને વાહન વ્યવહાર બંધ થતાં લોકોને પડતી મુશ્કેલીઓમાંથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થળ પર ગ્રામ્યજનો એકઠા થઈને રામધૂન બોલાવીને સૂત્રોચ્ચાર પણ કર્યા તથા કોઝવે તૂટી જતા અનેક ગામના લોકોને અસર જોવા મળી છે। ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર। અમદાવાદમાં બિલ્ડિંગના બિનઅધિકૃત એકમો સામે AMCની જબરદસ્ત કાર્યવાહી। અમદાવાદ ફાયર વિભાગે ફાયર સેફટી અને BU સહિતના તપાસનો ધમધમાટ શરૂ કર્યો। બોપલ વિસ્તારની લિટલ એન્જલ પ્રી સ્કૂલમાં AMCએ કાર્યવાહી કરી તથા શાંતિ જુનિયર સ્કૂલ તેમજ મેમ્સ વંડર પ્રી સ્કૂલમાં પણ AMCએ કાર્યવાહી હાથ ધરી છે। સાથે સાથે 7 ફૂડ કોર્નરો પણ સીલ કરાયા। આ તમામ સીલ કરાયેલ પ્રોપર્ટી પાસે ફાયર NOC તેમજ ફાયરના સંસાધનો ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। સુરતની સામાન્ય સભામાં મચ્યો હોબાળો। સુરતમાં મળેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો મચ્યો હતો। કોર્પોરેટરોએ એકબીજા પર તોડ કર્યાના આક્ષેપો કર્યા હતા। આ બાબતે વિપક્ષે કહ્યું, અમે તોડ કર્યો હોય તેના પુરાવા આપો અને તે સાચું હોય તો અમારી પર કેસ કરો। કનુ ગેડિયાએ કહ્યું કે વિપક્ષના નેતા ગેરકાયદેસર બાંધકામના 11 લાખ રૂપિયા માંગ્યા હતા તથા તોડ કર્યાના આક્ષેપો સાથે સભા તોફાની બની હતી અને AMCની
કાર્યસભા બાદ જબરદસ્ત તોફાન રચાયું હતું। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। શહેરમાં આવતા શાકભાજીના ભાવ હાલના સમયે ઊંચે પહોંચી ગયા છે। ચોમાસાના પ્રારંભમાં શાકભાજીના ભાવ ઉંચકાય છે, એટલું જ નહીં પણ ચોમાસામાં ઉનાળા કરતાં પણ ભાવ વધારે જોવા મળી રહ્યા છે। મોટાભાગના શાકભાજી 100 રૂપિયા કિલોથી વધુના ભાવે હાલ બજારમાં વેચાઈ રહ્યા છે। સામાન્ય દિવસોમાં 60 રૂપિયા મળતા શાકભાજી 100 રૂપિયા કિલોએ પહોંચી ગયા છે। ટામેટાના ભાવ 50થી વધીને 80થી 120 રૂપિયા કિલોએ પહોંચી ગયા છે। ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર, રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય। રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। આજે 45 કિલોમીટર પ્રતિ કલાકની પવનથી ગતિ સાથે વરસાદ ખાબકશે તથા આજે બનાસકાંઠા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, નવસારી તથા વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે। હાલ મેઘરાજા સૌરાષ્ટ્રમાં, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવી રહ્યા છે તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ આજે જોરદાર વરસાદ પડશે। ત્યારબાદ જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ, જુઓ વિડીયો। હાલ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી। રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો, ત્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આવનારા 24 કલાક દરમિયાન જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ ગુજરાતમાં વરસાદને ધબધબાટી બોલાવવાનું શરૂ કરી દીધું છે અને જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, યજમાન પરિવારે શરૂ કરી ભગવાનના સ્વાગતની તૈયારીઓ। ભગવાન જગન્નાથજીના સ્વાગત માટેની તૈયારીઓ યજમાને શરૂ કરી દીધી છે। યજમાન પરિવારે ઘરેણાં, જ્વેલરી સહિતના સુભદ્રાજીના તથા પાર્વતીના શણગાર સહિતની તૈયારીઓ કરી લીધી છે। યજમાન પરિવારના ઘરે 4 જુલાઈએ થશે ભગવાનની પધરામણી। શોભાયાત્રા દ્વારા ભગવાનને યજમાન પરિવારના ઘરે લાવવામાં આવશે તો 51 બ્રાહ્મણ દ્વારા ભગવાનનું કરાશે ભવ્ય સ્વાગત તથા યજમાન પરિવારના ઘરે 4 જુલાઈના રોજ ભગવાનની યજમાન દ્વારા પધરામણી કરવામાં આવશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સદનમાં સ્થાપિત શેલોંગને લઈને રાજકારણ ગરમાયું। લોકસભાની ચૂંટણી 2024 બાદ સદનનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે। નવા ચૂંટાયેલા લોકસભાના સભ્યો શપથ ગ્રહણ અને અધ્યક્ષની ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંને ગૃહોને સંયુક્ત રીતે સંબોધિત કર્યા હતા। આ બધા વચ્ચે સદનમાં સ્થાપિત શેલોંગને લઈને રાજકારણ ગરમાયું છે। વિપક્ષી દળોએ સદનમાં સ્પીકરની સીટ પાસે લગાવેલ શેલોંગને હટાવવાની માંગણી શરૂ કરી દીધી છે। સમાજવાદી પાર્ટીએ શેલોંગને રાજાશાહીનું પ્રતીક ગણાવ્યું અને તેને હટાવવાની અને તેની જગ્યાએ બંધારણ સ્થાપિત કરવાની માંગણી કરી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ લોકસભાની ચૂંટણી। 18મી લોકસભાના સત્રનો આજે ચોથો દિવસ છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સદનને સંબોધિત કર્યું। રાષ્ટ્રપતિ દર વર્ષે સદનના પ્રથમ સત્રમાં બંને ગૃહોને સંયુક્ત બેઠક પણ સંબોધિત કરે છે। રાષ્ટ્રપતિના સંબોધન દ્વારા સરકારે તેના કાર્યક્રમો અને નીતિઓની રૂપરેખા આપે છે। બંધારણના અનુચ્છેદ 87 મુજબ રાષ્ટ્રપતિએ દરેક લોકસભાની ચૂંટણી પછી સત્રની શરૂઆતમાં સદનના સંયુક્ત સત્રને સંબોધિત કરવું માટે જરૂરી બન્યું છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ વરસતા સર્જાયો અદ્ભુત નજારો। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અરવલ્લીમાં યાત્રાધામ શામળાજીમાં વરસાદી માહોલ જામ્યો। શામળાજીમાં વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। શામળાજી આશ્રમના 4 રસ્તા, ભવાનપુરા, સામલપુર સહિતના વિસ્તારોમાં